તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો આપણે અત્યારમાં લાગી ગયા છીએ અને બહાર આવે છે વરસાદ. જો કાલે સાંજનો વરસાદ આવે છે ને કાલે સાંજનો વરસાદ આવે છે. અહીંયા અમારા ધપાભાઈ તો નાહી નાખ્યા છે. હજી અમારે બધું બાકી છે. પીસી કરી છે અને એ બધું બાકી છે. પછી નાહી અંદર આપણા ભાઈ પાછા લાવી કે જો આપણે શિયાળો આવે એટલે આપણે હળવું કસરત કરવાની શરૂ કરવાની છે હવે. કેમ કે હવે આપણી બોડી કન્ડિશન પછી અત્યારે કરી નાખવાની છે. હમણાં આપણા પાછા પડી ગયા હતા 60માંથી 5 કિલો ઓછો વજન થઈ ગયો હતો. એકનું વજન 5 કિલો એટલે બે નથી 10 કિલોના વજન છે. પછી શિયાળો શરૂ નથી જે ચોમાસું શરૂ છે એટલે આપણે હજી વાર લાગશે. તો અત્યારમાં હું થઈ ગયો તૈયાર અને જે ખાવાનું બાકી છે જોઈએ માથું વાળવાનું બાકી છે. અત્યારમાં ગેમ રમે તો અને અત્યારમાં છે ને આપણે ખાવા જવાનું છે. બધું થઈ ગયું છે. મારા મમ્મીની જો ખાવા બેઠા છે બધા અને મારા બા અને હું ત્રણેય બાકી હતા, છેલ્લે હતા. અત્યારમાં તો કેવો વરસાદ આવે છે, ફૂલે ફૂલ વરસાદ આવે. મધુબાઈ તો હુતા છે તો પાણી ભરી લીધું તો ઈન માર બા બે તો હા કામ કરી કરીને બધા બેઠા છે. વરસાદના ક્યાં જાય તો લુગડા પલાળી દીધા બહાર ઉકાળવાના છે. તો અચાનક વરસાદના નીહરી ગયા છે ચમચાને જવાનું છે અત્યારે. હા નાવા આવી રહી ના નાવા તોય નાવા જવાનું બોલો. વરસાદે મૂકવાનો તો નહીં બાકી છેલ્લા બાકી ચમચાને તો જવાનું જ છે. ત્યાં બધા બેઠા એટલે થયું બે હાટું થોડું જવાનું હોય. વરસાદ આવે છે અને એની ડ્રાઈવ છે શમશાને પાછા ના બધું તો ફોનનો કેમેરો બગડી થાય. તો આ બધા શમશાને ફ્રી ફાયરમાં આવે છે. વરસાદની કોઈને શાંતિ થતી જ નથી અને આ તો જો સાડીઓ ઉઘાડા ડીલા પીડો તો એ જે હળવું સાટ આવે છે ને આ જો અમારે ગાડીમાં જવાનું છે. હાલતા વખતે હાલી જવાનું ધીમી રાખીને રૂવાડો ઉડાડે છે ખોટો. અત્યારમાં ખાવા બેસી જાય ને તો સિંગ કેટલી પથારો કરી નાખ્યો તો ખાર સિંગ કરી નાખી લેશે. હવાનું શાક અને બે રોટલા. હા હવાનું શાક ખાવાનું છે. આખો દીનું એકાડે કરી નાખવામાં. મારા બા શું કે બા શું કયો જો મારા બા એમ ગામડિયામાં એવું હોય તો ગામડામાં એવું સવારમાં રાજ ના કરી આખો દીનું આવી જાય એમ. આ કૃષ્ણ ભગવાનની કરેલી થાળી છે. અમારા પપ્પા ચટણી લાવ્યા છે અલગ અલગ. આ જો બટેટાનું ઓલું છે અને આ પાવ છે. હું કેમ બનાવીને ખાવાનું પાવમાં છે ને ચૂંદો નાખીને બટેટા નાખીને પછી આ ચીંગ નાખવાનું. ચીંગ સાઈઝ છે. અમે રોટલા બનાવ્યા બે પછી આ પાવ કેટલું ખાવાનું છે. તો આપણે અત્યારમાં ઘરે આવી જશે અને વાગ્યા છે 12 અને આપણે છે ને વિડીયો એન્ડિંગ કરવાનું છે. આપણે મળશું કાલ ને આપણે છે ને ત્યાં અમારે બધા કાર્યક્રમ હતો કે નહીં એટલે મારું મોડું થઈ ગયું વધારે પૂરતું એટલે આપણે હવાનું પાછા 9 વાગે રાખશું.
કે 12 વાગે હોય એટલે 9 વાગે મોડા જાગવાનું ને આપણે તો વેકેશન છે એટલે હો. તો આપણે કાલ મળશું બીજા નવા વ્લોગમાં, તો સબસ્ક્રાઇબ કરી દેજો.